ધ્યાનમાં રાખતા હોય છે હેલ્થ કેરને, એમાં અપોલો હોસ્પિટલ તમને ગમે? Pratibhen, all over this Apollo હોસ્પિટલ હોય કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ હોય, મને એવું લાગે છે કે કદાચ એક જો સેક્ટર થોડું ઘણું ઇમ્યુન હોય આ જાતના ઝઘડાઓથી, તો માત્ર એક આ જ સેક્ટર છે. એટલે એમાં તમે કદાચ ડોક્ટર રેડ્ડીઝ છે, લ્યુપિન છે, સિપ્લા છે, કેડિલા છે, કે તમે કોઈ પણ સારા શહેરો, સન ફાર્મા છે, કોઈ પણ તમે શહેરો લો અથવા કોઈ સારી હોસ્પિટલમાં તમે રોકાણ કરો, તો આ બધા શહેરો અત્યારે મારી દ્રષ્ટિએ અત્યારે જે વસ્તુ ચાલી રહી છે એનાથી વધારે વિશેષ પ્રભાવિત થયા નથી અને થશે એવું લાગતું પણ નથી, કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુ છે. અને આપણે જે રીતે એક્સપોર્ટનું અત્યારે ખાસ રિસ્ટ્રિક્શન અમેરિકા તરફથી આવ્યું નથી, એને કારણે એક્સપોર્ટ માર્કેટ પણ બહુ જબરજસ્ત મોટું છે બધા મોટાભાગની કંપનીઓ માટે, અને ઘણા દેશોમાં એ લોકો એક્સપોર્ટ કરે છે મોટાભાગની જેનરિક મેડિસિન્સ. એટલે આ એક સેક્ટર મારી દ્રષ્ટિએ સેફેસ્ટ છે. તમે કદાચ કોઈ સેક્ટરમાં રોકાણ કરવા માંગતા હોય અને શરૂઆત કરવા માંગતા હોય જાતના ઘટાડામાં, તો મારી તો સલાહ છે કે તમે ડેફિનેટલી ફાર્માસ્યુટિકલથી અથવા તો આ જાતની હોસ્પિટલના સેક્ટરની શરૂઆત કરો. એપોલો હોસ્પિટલ ફંડામેન્ટલી ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ છે, એમાં કોઈ સવાલ જ નથી. અને હું નથી માનતો કે એમાં કોઈ તમારે વધારે ચિંતા કરવાની જરૂર છે. લાંબા ગાળા માટે વી હેવ ઓલરેડી ટાર્ગેટેડ ફોર ધીસ શેર એટ અબાઉટ 8,200 to 8,500. સ્ટોપ લોસ ઓફકોર્સ તમે રાખી શકો છો અબાઉટ 7,500 ની આસપાસ, પણ ધીસ શેર ઇઝ ડેફિનેટલી ગુડ ફોર ધ લોંગ ટર્મ. તો લોંગ ટર્મ માટે તો જે મેં